તો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમથી વરસાદ આવશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। તો રાજસ્થાનની સરહદથી જોડાયેલા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી અપાઈ છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમને પગલે તારીખ 15 અને 16 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, તેની અસર મધ્યપ્રદેશ સુધી થવાની શક્યતા રહે છે। એટલે 15-16 તારીખની આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। હમણાં વરસાદી ઝાપટા ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે છે। 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મઘા નક્ષત્રનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જો કે ઓગસ્ટના અંતમાં રાજ્યમાં વધુ એક ધોધમાર રાઉન્ડ આવવાની પણ શક્યતા છે। ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં બનશે મોટી સિસ્ટમ। મજબૂત સિસ્ટમની અસર મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં વર્તાશે। ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદ પડશે। તારીખ 24 થી 28 ઓગસ્ટમાં સારો વરસાદ થશે, તો કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ પણ ખાબકી શકે। ઓગસ્ટના અંતમાં બંગાળ ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। દક્ષિણ ચીનના અવશેષ જેના રેસિડ્યુના કારણે, અને આ સિસ્ટમ મજબૂત બનીને મધ્યપ્રદેશ અને લગભગ ઉત્તર પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગો સુધી આવવાની શક્યતા રહે છે। જેના કારણે તારીખ 24, 25, 26, 27, 28માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે।